હેલો નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 10 ની અંદર તમારી નવી બુક પ્રમાણે યુનિટ 1 જેમાં અગેન્સ્ટ ધ વર્ડ્સ મિત્રો આપણે જોવાના છીએ. વોકેબ્યુલરી આ વિડીયોમાં કરીશું, જેમાં V1 થી લઈ મિત્રો V7 સુધીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છીએ. તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. મિત્રો તમને બુકનો પહેલા પેજથી લઈને છેલ્લા પેજ સુધીનું સોલ્યુશન આપણે ચેનલ પર મળી જશે. વોકેબ્યુલરી ની અંદર V1 થી જોઈએ. In the groups of 4 words, 2 words are either synonyms or antonyms. Circle these words, then circle if they are synonyms, A if they are antonyms. જોઈએ મિત્રો, આપણે જે છે તમારી બુકની અંદર પણ આ રીતે જે છે આપેલું હશે તો આપણે જોઈએ. ડિઝાયર તો ફેટ ઉપર વર્તુળ કરીશું, એસ સામે ઉપર વર્તુળ કરીશું. રૂરલ તો થશે અર્બન, તો એ ઉપર વર્તુળ કરીશું. સ્ટર્ડી તો આવશે સ્ટ્રોંગ, સામે એસ ઉપર વર્તુળ કરીશું. ડિઝાયર તો આવશે વિશ, સામે એસ ઉપર વર્તુળ કરીશું. ત્યારબાદ ચીપ તો આવશે કોસ્ટલી, સામે એ ઉપર વર્તુળ કરીશું. બેનિફિટ તો ડિસવાન્ટેજ, સામે એ ઉપર વર્તુળ કરીશું. રિઝોલ્યુશન તો આવશે ડિટરમાઇનેશન, સામે એસ ઉપર વર્તુળ કરીશું. ક્યુરિયસ તો સામે આવશે ઇનક્યુરિયસ, એ ઉપર વર્તુળ કરીશું. અને ઓપોર્ચ્યુનિટી તો ચાન્સ, સામે એસ ઉપર વર્તુળ કરીશું. ત્યારબાદ મિત્રો આગળ V2 fill in the blanks with the correct forms of the words in the bold print. જોઈએ પહેલું છે reside, તો એ મિસ્ટર પીજી પાઠક ઇઝ અ રેસિડેન્ટ. મિત્રો અહીં જે ખાલી જગ્યા આપી હશે ત્યાં આપણે રેસિડેન્ટ ઓફ શ્રીનગર આર્યા. B the police inquired of his residence in Delhi. You can't have ration card of this city as you are a non-resident of this city. તો મિત્રો મેં જે તમામ જે ખાલી જગ્યાઓ છે ત્યાં થોડા અલગ કલરથી લખેલો છે જેથી તમને પણ સારી રીતે ખ્યાલ આવે. બીજા નંબરે જોઈએ સ્ટ્રોંગ, તો યુ મસ્ટ આવશે strengthen your body to face such hardship as you are going to join our army next month. The inner strength of our father of the nation Gandhiji made the British quite Indian. See, Bhim gave such a strong blow of his mace on Duryodhan's thick that he was injured. ત્યારબાદ ત્રીજા નંબરે જોઈએ કન્સ્ટ્રક્ટ, જેમાં એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઇઝ વન ઓફ ધ, અહીં આવશે કન્સ્ટ્રક્ટર્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ અવર કન્ટ્રી. બી સ્ટુડન્ટ્સ શુડ બી ગિવન, તો આવશે કન્સ્ટ્રક્ટિવ એજ્યુકેશન રેધર ધેન થિયોરોટિકલ. સી ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ તાજ મહલ began in 1632 by શાહજહાં એટ આગ્રા. ત્યારબાદ આગળ ચોથા નંબરે પાવર. A our government is trying its best for women empowerment in every walk of life. B don't you think that India needs some powerful leaders like Sardar Patel nowadays? C the new law of RTI તો આવશે empowers use to get any information. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નીચે લખેલ છે now make different forms of the words and use them in your own sentence. You may take help of a dictionary or your teacher. તો તેની અંદર પહેલું જોઈએ inform, તો પહેલું A do you have any information about the exam dates? Question mark. B there are very few informative channels on TV. C have you informed your parents of the picnic? B direct, તો A in which direction is the wind blowing? B the principal has written all the directive in the book. C can you help me to change this sentence into the indirect speech? 3 beauty. A this is a beautiful picture. B how can you beautify this house? C Neha sings so beautifully. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે V3 તરફ.
V3 ની અંદર કહ્યું છે complete the sentence selecting the proper words from the bracket. બ્રેકેટની અંદર જે કૌંસમાં જે આપણને શબ્દો આપેલા છે તેના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું, are you wanted a job of an officer? So she તો આવશે applied for the job. બીજા નંબરે છે our society તો આપણે ખાલી જગ્યામાં આવશે pulled in 3,15,000 for the relief fund તો કૌંસમાં આપેલું હતું એના આધારે લખવાનું છે. 3, Anandnagar has no electricity, so the GEB is going to establish તો ખાલી જગ્યામાં આવશે mini grids there. 4, તો લોક સંસાર તો આવશે ખાલી જગ્યામાં launched a new scheme of plants. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ V4 ની અંદર make meaningful sentence placing the proper words at proper place. મીનિંગફુલ સેન્ટેન્સ બનાવવા માટે જે મિત્રો અહીં કૌંસમાં વર્ડ્સ આપેલા છે તે યોગ્ય જગ્યાએ મૂકવાના છે. પહેલું, the people of ભાવનગર have તો આવશે raised the demand of ભાવનગર તારાપુર railway line for many years. 2, our government has started a scheme of giving તો આવશે LED bulbs to the needy people. 3, where is soon the Gujarat government ખાલી જગ્યામાં આવશે will require about 45,000 person in various administrative. ત્યારબાદ આગળ 4, in Gujarat we faced ખાલી જગ્યામાં આવશે scorching heat of the sun during May and June. ત્યારબાદ મિત્રો આગળ write true or false. એ false correct theme. મિત્રો જોતા પહેલા તમે ચેનલમાં નવા છો તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેશો. જે આગળના વિડીયો અને અન્ય વિષયોની પણ લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. પહેલો છે we visited Godha last week because we wanted to launch a new project. True. જો મિત્રો ટ્રુ છે તો આપણે ટ્રુ લખવાનું છે. જો ફોલ્સ છે તો તેને ફોલ્સ લખી અને આપણે ટ્રુ સેન્ટેન્સ બનાવવાનો છે. જેમ કે બીજા નંબરે સેન્ટેન્સ છે there are launcher panels in our village તો ફોલ્સ આવશે. તો આપણું સાચું સેન્ટેન્સ બનશે તમારે પણ નીચે લખી દેવાનું રહેશે there are solar panels in our village. 3, solar power is a smokeful source of light. False. તો સાચું બનશે solar power is a smokeless source of light. 4, in recent time most people use fluorescent lamps to save electricity તો false આવશે. સાચું બનશે in recent time most people used LED lamps to save electricity. ત્યારબાદ 5, most of our women squander their time in watching TV serials or family drama તો આવશે true. આગળ છે મિત્રો V6 rearrange તો અહીં મિત્રો આવશે rearrange the order of the letters of the words in the bracket to make the sentence meaningful. બ્રેકેટની અંદર જે આપણને શબ્દો આપેલા છે તેને આપણે યોગ્ય રીતે લખવાના છે. તો તમે જોઈ શકો છો તો અહીં આપેલું છે મેટાલિક તો આવશે અહીં climate. તો the climate of this region is humid so being an asthma patient you can't stay here. બીજા નંબરે જોઈએ Dr. Batra's counsel to Asta for her choosing a career provide fruitful. આગળ 3, it was Dasrath's destiny that he would die when none of his son was present here. 4, Mr. Khan is a resident of this society so he must pay the maintenance charge. 5, Brinda's desire to educate her daughter in an English medium school was fulfilled as they shifted to Vadodara from a small village. 6, they have signed the contract so it's a bit late to change their minds now. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ V7 ની અંદર select the proper words and fill in the blanks to make meaningful sentence.
આપણને નીચે શબ્દો આપેલા છે તેના આધારે આપણે જે નીચે સેન્ટેન્સ આપેલા છે, ફકરો આપેલો છે, તેને મીનિંગફુલ બને એ રીતે લખવાનો છે. જોઈએ. સુધામૂર્તિ ફાઉન્ડ ધેટ મનુ મંથપા was તો આવશે પહેલી ખાલી જગ્યા brilliant boy, but unfortunately he was not able to study further because of his તો આવશે poverty. She wanted to contribute in his study. She talked about this issue in her staff and they pulled in 1 lakh rupees. They had a little dispute over the course of his choice. Finally, the issue was solved by empowering a senior collegians to take decision. મિત્રો ત્યારબાદ આગળ આવે છે કોમ્પ્રિહેન્શન. હવે કોમ્પ્રિહેન્શન સંપૂર્ણ જે સોલ્યુશન છે જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તમે વિડીયો ડિસ્ક્રિપ્શન ચેક કરશો ત્યાંથી પણ મળશે. તમે કોમેન્ટ કરશો તો પણ મિત્રો તમને પ્રોવાઈડ કરવામાં આવશે. અન્ય વિષયની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એ પણ તમે જે છે જરૂર હોય તો એ પણ જોઈ લેશો અને તમારા મિત્રોને આ વિડીયો ખાસ શેર કરજો.